ઇતિહાસના પાણીથી ટુરિસ્ટ હોટસ્પોટ સુધી જાણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ માંડવીના દરિયા કિનારાનો રોમાંચક ઇતિહાસ. કચ્છના રાવ શ્રી ખેંગારજીએ માંડવી શહેર તેમજ બંદરનો પાયો સંવંત 1636ના માવદ 11ના દિવસે નાખ્યો હતો. મહારણવના ખાબોચિયા જેવડા કચ્છના અખાતમાં 352 કિલોમીટરની દરિયાઈ પટ્ટીમાંથી એક કાળે બંદરોથી કચ્છની કંઠાર આંખે ગાજતી હતી. ઋગ્વેદથી માંડીને રામાયણ અને મહાભારત સુધીના ગ્રંથોમાં ભારતના પશ્ચિમ કિનારે વિકસેલા વહાણવટાની વિગતો મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના સૈનિકો કચ્છના સાગર કાંઠેથી પસાર થયા ત્યારે કચ્છની પ્રજાએ એમના લવિંગના પુષ્પોની માળાઓને વડે સત્કાર કરીને લીલા નાળિયેરના શીતળ જળનું પાન કરાવેલ. આ પ્રકારનો ઉલ્લેખ કચ્છના વહાણવટાના ઉષ્ણકટિબંધ સાથેના વ્યાપારી સંબંધો દર્શાવે છે. તે કાળે રૂકમાવતીના કાંઠે આવેલા આજનું માંડવી ન હતું, પણ આજના માંડવીથી થોડેક દૂર જે આજે નાની રાયણ તરીકે ઓળખાય છે તે રાયપુર નામે જાણીતું બંદર હતું. રાયપુર દરિયામાં વર્ષોથી થતા રહેતા કાંપના ભરાવાને કારણે દરિયો પુરાતો ગયો, તેથી આ બંદર નષ્ટ થયું. આથી કચ્છના વેપારીના વિકાસ માટે કસારા બંદરની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે કચ્છના રાજવી રાવશ્રી ખેંગારજીને એવું જાણવા મળ્યું કે સિંધના નગરઠઠ્ઠાના ભાટિયાઓ ઘણા સાહસિક વેપારીઓ છે, તેથી તેમને અહીં વસાવ્યા હોય તો અહીં વિકાસ ઝડપી થાય. આથી તેમણે નગરઠઠ્ઠાથી ટોપણ શેઠને તેડાવ્યા હતા અને તેમની દેખરેખ હેઠળ હાલના માંડવી શહેર તેમજ બંદરનો પાયો સંવંત 1636ના માવદ 11ના દિવસે નાખ્યો. ટોપણે વાણો બાંધવાની કળાના જાણકાર એવા સુથારો જે વાડા કહેવાતા તેમને નગરઠઠ્ઠાથી માંડવીમાં તેડાવ્યા. મલબારથી લાકડું મંગાવ્યું. ભચાઉમાં કિલ્લા બનાવવા માટે લોખંડની ભટ્ટીઓ નાખી અને આમ માંડવીમાં વેપાર અને વહાણવટાના શ્રી ગણેશ થયા. માંડવી બંદરેથી વેપારી ખેપુ કરતા વાણોમાં વધુ સંખ્યામાં વાણો ભાટિયા વેપારીઓના હતા. અહીં બંધાતા વહાણો પવન, પાણી અને વહેણને અનુકૂળ થતા હોવાથી તે તરફ પરદેશીઓનું પણ ધ્યાન ખેંચાયું હતું. માંડવીના બંદરે બંધાતા વાણો મજબૂત અને દેખાવમાં આકર્ષક હોવાથી વિદેશમાં પણ તેની માંગ રહેતી હતી. ત્યારે આજના આધુનિક યુગમાં માંડવીનો આ દરિયા કિનારો પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ગુજરાત સહિત દેશ વિદેશથી રોજના હજારો પર્યટકો આ દરિયા કિનારે ફરવા માટે આવે છે.